એકવાર પૂછેલું મેં લગભગ 6-7 વર્ષ પહેલા, આ બાટલો કોણ છે કે મને કંઈ ખબર નથી, કારણ કે એવો ગામ છોડીને 25-26 વર્ષના એ દીકરીના મેરેજ થઈ ગયેલા ને ત્યાર પછી એ લોકો કોઈ દિવસ આવ્યા જ નથી. હવે એમાં તો આપણે હું વાંચ્યું ત્યારે ખબર પડી કે આવું છે. અરજદાર હતા તે 2025માં એક્સપાયર થઈ ગયેલા હતા. એના પણ કોઈ સગાને એ લોકો કનેક્શન આપેલું હતું વાપરવા માટે. એ જ મોબાઈલ નંબરથી એ બુકિંગ કરાવતા હતા, પણ હવે જે કેવાયસી આવી ગયું એટલે ડિસેમ્બર પછીનું એમનું બુકિંગ નથી. અને બીજા 2 કનેક્શન છે એમાં એ લોકોએ નવેમ્બર સુધી લીધેલા હતા, ત્યાર પછી કોઈ અપડેટ નથી. એમ પછી આ જે આવી ગયું કેવાયસી વાળું એમાં એ લોકો કોઈ મોબાઈલમાં કેવાયસી કરવા આવ્યા નથી, એટલે 3 કનેક્શન હાલમાં તો ગેસની બોટલ ઇસ્યુ થઈ નથી. અને અમે જે તે ગેસ એજન્સીને અમે સૂચના આપી દીધી છે અને એ લોકો કંપનીને લખી દીધું છે કનેક્શન રદ કરવા માટે, એટલે હવે 3 કનેક્શન રદ થઈ જશે. હકીકતમાં જ્યારે કેવાયસી કરવાનું આવ્યો છે ત્યારે ખબર અમને પડી કે વ્યક્તિ હયાત નથી. ત્યાર પછી ખબર હોય એટલે અમે આ કનેક્શન બંધ કરી દીધેલું છે. અમને ખબર પડતા અને એના સગાવાળા એની છોકરીનું યુઝ કરે બાટલા એના પર ભરતા જ હતા. એમાં એવું છે સાહેબ કે કસ્ટમર જ્યારે અમારી પાસે આવે અને એનું જ્યારે કમ્પલસરી કેવાયસી કરવા માટેનું અમને કંપનીએ દબાણ કર્યું ત્યારે અમને ખબર પડે છે કે વ્યક્તિ હયાત નથી. ત્યાં સુધી અમારી પાસે એમની કોઈ માહિતી રહેતી નથી. એટલે અમારે બુક લઈને આવે તો સિલિન્ડર આપવા માટે અમે બંધાયેલા હતા પહેલા.